કોઈ વસ્તુ 1650 વેચતા વેપારીને 10% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત કેટલી થાય? તો આપણને કીધું છે અહીંયા કે કોઈ એક વસ્તુ છે જે રૂપિયા 1650 વેચવામાં આવે છે અને 10% નફો થાય છે. જો આપણને 10% નફો થાય તો આપણે જાણીએ જ છીએ કે કુલ રકમ હતી આપણી 100% વત્તા 10%નો મારો નફો, એટલે કુલ રકમ આપણી થઈ ગઈ 110%. હવે આપણે કીધું છે કે વસ્તુની મૂળ કિંમત કેટલી, તો આપણને ખબર જ છે કે જો કંઈ નફો કે ખોટ ના જાય તો વસ્તુ 100%ની હોય. જો ખોટ જાય તો 100%થી ઓછી અને નફો થાય તો 100%થી ઉપર. તો અહીંયા 100% એ વસ્તુ કેટલામાં જાય? તો આપણે અહીં લખીશું ચોકડી ગુણાકાર 1650 ગુણ્યા 100 છેદમાં 110. તો અહીંયા એક એક શૂન્ય ગયા. હવે અહીંયા 15 ગુણ્યા 11 એટલે 165. આ 11 ગયા તો 15 ગુણ્યા 100 એટલે 1500 અને અહીંયા પાછળ રૂપિયા. એકમો કોઈ પણ ગણિતના દાખલામાં એકમો ખાસ જોવાના. તો આપણો જવાબ આવી ગયો છે 1500 રૂપિયા. ઓપ્શન નંબર ડી, મૂળ કિંમત આપણી 1500ની હોય અને 10% નફો થાય તો તે 1650 રૂપિયાની થઈ જાય. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.